તો જો કોઈને વાંધ્યાપણું હોય, કોઈને નોકરી ના મળતી હોય અથવા તો કોઈ ધંધા રોજગારમાં અડચણ આવતી હોય તો દાદાના દર્શન માત્રથી અને એમની માનતા રાખવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. અહીં દર 12 વર્ષે મહાલઘુ રુદ્ર યજ્ઞ કરવામાં આવે છે અને સાથે દેવ દિવાળીના દિવસે મેળો પણ ભરાય છે. આ ઉપરાંત દર પૂનમે અહીં ભંડારો પણ કરવામાં આવે છે. જ્યારે કોઈ લોકોની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે લોકો અહીં ભંડારો રાખે છે અને આ ભંડારો રાખવા માટે 4-5 મહિના અગાઉ નામ પણ નોંધાવવું પડે છે. તો મિત્રો, આટલો હતો દાદાનો મહિમા અને આની સિવાય બી ઘણા એમના ચમત્કાર છે, પણ એના વિશે આજે શિવમભાઈ તમને એમના જીવનમાં જે ચમત્કાર બન્યો છે એના વિશે તમને જણાવશે. તો શિવમભાઈ. મિત્રો નમસ્કાર. અખંડ બાલ બ્રહ્મચારી સંત શ્રી ગુરુ ગૌરીશંકર મહારાજ, આજે એમની હું વાત કરી રહ્યો છું. હું એસ્ટિમેટ ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું. જ્યારે મારો ડ્રાઇવિંગનો ટેસ્ટ આપવાનો હતો ત્યારે મેં નાની કાર, ટેમ્પો ટ્રાવેલર આવું બધું ચલાવ્યું હતું. અને જ્યારે હું ટેસ્ટ આલવા ગયો અને જ્યારે હું સ્ટેરિંગ પર બેઠો ત્યારે મેં ગૌરીશંકર દાદાની માનતા રાખી હતી કે હે ગૌરીશંકર દાદા, હું આ ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થઈ જઈશ તો હું તમારા દર્શન કરીશ, ત્યારબાદ જ હું પાણી પીશ, ત્યાં સુધી હું પાણી નહીં પાઉં. હવે જ્યારે હું સ્ટીરિંગ ઉપર બેઠો, દાદાની માનતા રાખી અને હું સારા એવા 45 માર્ક્સે પાસ થઈ ગયો. અને ત્યારબાદ હું અમદાવાદથી આવો કડકડતા ધૂપની અંદર હું ગંધારી આવ્યો. 11:30 થી રાતના 12 વાગે આવ્યો હતો અને મેં પાણી પીધું હતું અને મેં મારી માનતા પૂરી કરી હતી. અને મારી જીવનમાં તો ગૌરીશંકર દાદાના બહુ બધા ચમત્કાર છે, પણ હું ખાલી આજે મારી જિંદગી ચાલી રહી છે અને આજે મારી રોજીરોટી ચાલી રહી છે જે આ ગૌરીશંકર દાદાની માનતા રાખી હતી તેનાથી મારી ચાલી રહી છે. તો સંત શ્રી ગુરુ ગૌરીશંકર મહારાજ કી જય. અને આ મંદિરે તમને લાવો મળે તો 100% દર્શન કરવા આવજો. અને અહીંયા બધા લોકો પૂનમ ભરવાની પણ બાધા રાખે છે અને જે લોકોને એવું નથી કે તમે ભંડારાની જ બાધા રાખી શકો, અહીંયા તમે એક શ્રીફળ, એક અગરબત્તી એ કરવાની પણ બાધા રાખી શકો, એક ઘીનો દીવડો કરવાની પણ બાધા રાખી શકો છો. અને આપણે બાધા કહીએ છીએ, અમુક લોકો માનતા કે છે. જય જય ગરવી ગુજરાત, જય મહાદેવ.